પૂર્વ કચ્છમાં ભચાઉના બસ સ્ટેશન વિસ્તારમાં સતત અકસ્માતો થઈ રહ્યા છે। મહિનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। ગઈકાલે રોંગ સાઈડમાં આવેલા ટ્રેલર ચાલકે બેકાબુ બની કાર, રિક્ષા અને બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવારનું ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે જ મોત થયું હતું। ગંભીર ઘટના હોવા છતાં તંત્રના પેટનું હજુ સુધી પાણી હલ્યું નથી। વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે। લોકો વિગતો આપે છે, છતાં ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી। ગઈકાલે અકસ્માત બાદ રસ્તો ચક્કાજામ કરાયો હતો અને ભીમ કોરેગાંવ સેનાના પ્રમુખ સુરેશ કાંઠેચા, ગૌસેવા સમિતિના પ્રમુખ શિવભા જાડેજા, કિસાન સેલના ઉપપ્રમુખ શિવરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા તેમજ શેખ ડાડા સહિતના આગેવાનો રસ્તા ઉપર ઉભા છે। એક પણ ઓવરલોડ વાહનોને પસાર થવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી આપી છે, જેથી ભારે વાહનોના પૈડા થંભી ગયા છે। તસવીરમાં જોઈ શકાય છે કે ભારે વાહનોના થપ્પા લાગેલા પડ્યા છે। 100 થી વધુ ઓવરલોડ ટ્રેલરો રોડ પર ઉભા છે, પરંતુ પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ, ફ્લાઇંગ સ્ક્વોડ, પૂર્વ કચ્છ આરટીઓ કચેરી, ભચાઉ અને દુધઈ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ, એલસીબી, મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી કે કોઈ પણ સરકારી અધિકારી દ્વારા આ દિશામાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। જે મીઠાની ઓવરલોડ ગાડી દ્વારા એક રામવાવના આહિર યુવાનનું મૃત્યુ થયું છે, જેના પરિવારમાં અત્યારે 2 નાની દીકરીઓ અને એક દીકરો છે। એ પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે, ત્યારે ભીમા કોરેગાંવ સેના દ્વારા આ નેશનલ હાઈવે પર હાલતી ઓવરલોડ ગાડીઓનો ચક્કાજામ કરવામાં આવ્યો છે। એ આહિર યુવાનને ને એના પરિવારને પૂરતો વળતર નહીં મળે ત્યાં સુધી આ નેશનલ હાઈવે ચક્કાજામ રહેશે। તેમજ આ ઓવરલોડ ગાડીઓ જેના કાગળ પણ નથી, તેના પર 302 જેવી કલમ નહીં લાગે ત્યાં સુધી આ નેશનલ હાઈવેમાંથી અમે ઉઠવાના નથી। અમારી માંગો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ તમામ નેશનલ હાઈવેમાં આવતી ઓવરલોડ ગાડીઓ બંધ રહેશે। આહિર પરિવારની અત્યારે ડેડ બોડી ભચાઉ સરકારી હોસ્પિટલમાં છે, એ ડેડ બોડી પણ નહીં ઉપાડવામાં આવે। પ્રશાસન આની તકેદારી લઈ આ મીઠા માફિયાઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે ગાડીના કાગળિયા નથી ને ગાડીનો માલિક છે એની ધરપકડ કરી એના પર 302 ની કલમ દાખલ કરે।